ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત અસારા વિદ્યાલયમાંથી ચેતનભાઈ ડૉક્ટર. આજે હું આપને ધોરણ 11 માં પ્રકરણ 7 ભારતીય અર્થતંત્રનો બીજો પાઠ ભાગ બીજો પેલો ભાગ પહેલો હતો, આ ભાગ બીજો છે. પહેલા વિડિયોની અંદર આપણે સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર કેવું હતું એના વિશે ચર્ચા કરી હતી. હવે આપણે સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર વિશે વાત કરીશું. પહેલાનું જે ભારતીય અર્થતંત્ર હતું એટલે કે સ્વતંત્રતા પહેલા, આઝાદી પહેલા, જો તમને સરળ રીતે યાદ રાખવું હોય તો આપણો દેશ આઝાદ થયો તે પહેલાની આર્થિક પ્રવૃત્તિ કેવી હતી, આર્થિક સ્થિતિ કેવી હતી અને અર્થતંત્ર કેવું હતું એની વાત આપણે કરી ચૂક્યા છીએ. તે દરમિયાન બહુ શરૂઆતના સમયગાળાની વાત કરીએ તો 1850 કે 1750 કે 16મી સદી 17મી સદીમાં ભારત એક સોને કી ચીડિયાના નામે ઓળખાતો હતો. પણ આપણો માયાળો સ્વભાવ, દરેકને આવકારવાનો સ્વભાવ, એના કારણે આપણે અન્ય દેશોમાંથી પણ લોકોને વેપાર અર્થે બોલાવતા હતા અને એ દરમિયાન બ્રિટિશ સરકારની નીતિ બગડી. એ લોકોને થયું કે ભારત દેશ તો ખૂબ જ ધનાઢ્ય દેશ છે અને એમાં આપણે જેમ લૂંટવું હશે એમ લૂંટી શકીશું. અંદર ભાગલા પડાવ્યા. પહેલા રાજાઓનું રાજ્ય હતું, એ રાજાઓને એવા અય્યાશ બનાવી દીધા અને એમની પાસેથી રાજ અંદર ઝઘડાવીને અંદર લડાઈ કરાવડાવીને એ લોકો પોતે એની પર રાજ કરતા. અને સામાન્ય બાબત છે કે એ પરિસ્થિતિમાં કેવી પરિસ્થિતિ હોય, સ્વતંત્રતા પહેલાનું ભારત કેવું હોય એના વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર કેવું રહ્યું એના વિશેની વાત કરીએ તો શરૂઆતનો તબક્કો આપણા માટે ખૂબ જ અઘરો હતો. 1947માં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણે સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયેલા હતા અને એક નવેસરથી જિંદગી આપણે જીવવાની હતી, એક નવેસરથી આપણે આપણા આર્થિક વિકાસની શરૂઆત કરવાની હતી. તો સ્વાભાવિક છે કે શરૂઆતના વર્ષો ખૂબ જ આકરા પડ્યા છે. તો એ બાબતની જ આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા સ્વાતંત્ર્યતા પછીનું ભારતીય અર્થતંત્ર એટલે કે 15મી ઓગસ્ટ 1947માં આપણે આઝાદ થયા તે પછીના પરિવર્તનો આ પ્રમાણે છે. સૌથી પહેલું તો માથાદીઠ આવક. તો માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ ભારતની માથાદીઠ આવક $5150. 2014ના આંકડા પ્રમાણે $5150 એ માથાદીઠ વાર્ષિક આવક છે. માથાદીઠ આવક એટલે શું? એક વ્યક્તિ, ભારત દેશની જેટલી વસ્તી છે એ વસ્તીમાં એક વ્યક્તિના ભાગે વર્ષ દરમિયાન $5150 ભાગમાં આવે છે. એનો મતલબ શું થયો કે આપણે બહુ ધનાઢ્ય છીએ એવું ના કહી શકાય, પણ આમાં આપણને આવકની અસમાનતા જોવા મળે છે. એના વિશેની વાત આપણે પછી જ્યારે નવું ચેપ્ટર આવશે ત્યારે કરીશું. પણ 2014માં આપણી ડોલરની દ્રષ્ટિએ આપણી માથાદીઠ આવક $5150 હતી. વિકસિત દેશોની માથાદીઠ આવકની સરખામણીમાં ભારતની માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી છે અને તે પછાત દેશોની માથાદીઠ આવક કરતાં વિશેષ સુધારો સૂચવતી નથી. આ આવક જે છે એ આપણે જો અમેરિકાના સંદર્ભમાં જોઈએ તો અમેરિકાની કદાચ $51,000 છે. એ ઉપરાંત જાપાનની જોવા જઈએ તો $47,000 છે. એવી રીતે અન્ય દેશોની આવક તમને એક સામાન્ય આંકડા બોલું, ચોક્કસ આંકડા નથી, ચોક્કસ આંકડા તમને પુસ્તકમાંથી જોવા મળશે. તો આના પ્રમાણમાં વિકસિત દેશો જે છે, અમેરિકા, જાપાન, યુરોપના કેટલા બધા દેશો છે, એની આવક આપણા કરતાં 7 થી 10 ગણી વધારે છે. ઇવન ચાઇનાની પણ માથાદીઠ આવક આપણા દેશ કરતાં ઘણી બધી વધારે છે. આપણા દેશની સરખામણીમાં આપણે ફક્ત પાકિસ્તાન અને શ્રીલંકા કરતાં થોડાક આગળ છીએ. બાકી બીજા અને નેપાળ એવા અન્ય નાના દેશોની સરખામણીમાં આપણે થોડા આગળ છીએ, પણ વિકસિત દેશોની સરખામણીમાં આપણે 7 થી 10 ગણા પાછળ છીએ. ખેતીની વાત કરીએ તો આઝાદી સમયે ભારતની લગભગ 72% વસ્તી એ ખેતી ક્ષેત્રમાં જોડાયેલી હતી. આઝાદી સમયે કેટલી? 72% વસ્તી ખેતી ક્ષેત્રમાં જોડાયેલી હતી, જે ખૂબ જ વધારે પડતું કહેવાય.
ક્ષેત્રમાં 72% વસ્તી રોકાયેલી હોય તો એનો અર્થ એ થયો કે સામાન્ય રીતે આપણે સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં એટલો વર્ગ ઓછો રોકાયેલો છે. હવે વિકસિત દેશોની સરખામણી જો કરીએ તો વિકસિત દેશોમાં ખેતી ક્ષેત્રનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો અહીંયા આપણે જોવા જોઈએ તો આઝાદી સમયે ભારતની 72% જેટલી વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી હતી. 1950-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% હતો, જે વર્ષ 2013-14માં ઘટીને માત્ર 14% રહ્યો છે. એટલે કે 1950-51 પ્રથમ આપણે જે પંચવર્ષીય યોજના ભારતીય અર્થતંત્રએ એક એવી 1950માં આયોજન પંચની રચના કરી અને એ આયોજન પંચની શરૂઆતમાં આપણે જો જોવા જઈએ તો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો હતો? કુલ જે રાષ્ટ્રીય આવક હોય એટલે કે આખા દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એમાં ખેતી ક્ષેત્રનો ફાળો એ 55% હતો, એટલે કે અડધા કરતાં પણ વધારે, જે 2013-14માં ઘટીને માત્ર ને માત્ર 2013-14માં ઘટીને કેટલો થઈ ગયો? માત્ર 14% રહ્યો છે. 55%માંથી 14% રહ્યો છે. એટલે આઝાદી પછી ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે. એની પાછળ કેટલાક કારણો છે. આપણે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું છે અને એમાંથી રાષ્ટ્રીય આવકનો ફાળો એમાંથી આપણે વધારે લઈ રહ્યા છીએ. બીજું, આપણા દેશમાં દરેકે દરેક ખેતરમાં પાણીની સમસ્યાઓ રહેલી છે. સિંચાઈ દ્વારા દરેકે દરેક ખેતરને પાણી પૂરું પાડી શકાતું નથી. એ ઉપરાંત આપણે વરસાદ ઉપર આધારિત રહીએ છીએ, એટલે પણ લોકો એમાં ધીમે ધીમે ખેતી ક્ષેત્રમાંથી નીકળીને ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળતા ગયા છે. તો આ બધા કારણે આપણે જોવા જઈએ તો ખેતી ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં જે ફાળો જે છે એ દિવસે દિવસે ઘટતો જઈ રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો ઉદ્યોગોની. 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા, જે પ્રમાણ 2001માં 18.2% અને 2011-12માં 24.3% થયું. આ ઉદ્યોગોમાં પણ આપણે જોવા જઈએ તો દિવસે દિવસે આપણે એમાં ઉદ્યોગ ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવકનો ફાળો જે છે અથવા તો ઉદ્યોગ ક્ષેત્રમાંથી જે રોજગારીનું પ્રમાણ છે એ રોજગારીનું પ્રમાણ આપણે વધારતા ગયા છીએ. શરૂઆતના તબક્કામાં ફક્ત 10% હતું, એ વધીને 2013-14માં 24% રોજગારી આપણે ઉદ્યોગ ક્ષેત્રમાંથી આપતા થયા છીએ. દરેકે દરેક આંકડા હું બોલીશ એટલે તમને યાદ નહીં રહે, પણ તમારા પુસ્તકમાંથી એની નીચે અંડરલાઈન કરવી પડશે અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડશે, કારણ કે અર્થશાસ્ત્રમાં આંકડાઓ એ ખૂબ જ અગત્યના છે. એટલા માટે જ આપણે શરૂઆતના જે ચેપ્ટરમાં ભણી ગયા તો એમાં કીધું છે કે ભાઈ અર્થશાસ્ત્રને એક સ્ટેટિસ્ટિકલ તરીકે પણ, એટલે કે સ્ટેટિસ્ટિક આંકડા શાસ્ત્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો એ આંકડા યાદ રાખવા એ ખૂબ જ જરૂરી છે. પણ એટલું કહી શકીએ કે શરૂઆતના તબક્કામાં જે 10% રોજગારી ઉદ્યોગ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી હતી એ ધીમે ધીમે 2013-14 સુધીમાં, એટલે કે આઝાદીના લગભગ 63-64 વર્ષ બાદ આપણે ઉદ્યોગ ક્ષેત્રમાંથી 25% જેટલી રોજગારી મેળવતા થયેલા છીએ. ત્યારબાદ સેવાઓની વાત કરીએ તો 1951માં ભારતમાં સેવા ક્ષેત્રે 17.3% લોકો રોજગારી પૂરી પાડતું હતું. એટલે કે 1950-51માં ભારતમાં રોજગારી ક્ષેત્રે સેવા ક્ષેત્રે કેટલા લોકો રોકાયેલા હતા અથવા તો કેટલા લોકોને એમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી? 17.3% લોકોને રોજગારી પ્રાપ્ત થતી હતી. એ 2001માં 25.2% લોકોને રોજગારી એમાંથી મળતી થઈ અને 2011-12માં 27% રોજગારી પ્રાપ્ત સેવા ક્ષેત્રમાંથી થઈ છે. આવી રીતે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ કરવાથી આપણો આર્થિક વિકાસ વધ્યો છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો વસ્તીની વાત કરીએ તો વસ્તીનું પ્રમાણ આપણે બહુ વધારે થયું છે. વસ્તી જે 1950-51માં ભારતની વસ્તી ફક્ત ને ફક્ત 36.1, 1950-51માં માત્ર ને માત્ર 36.1 કરોડ હતી. બરાબર, 36.1 કરોડમાંથી આપણે વસ્તી કેટલી કરી નાખી? તો કે ભાઈ 2011માં આ આંકડો થઈ ગયો 121 કરોડ. 36 કરોડ ને ક્યાં 121 કરોડ. આ સારી બાબત નથી.
વસ્તીનું પ્રમાણ વધતું જાય ખરું, પણ આટલા બધા ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ આટલું બધું પ્રમાણ જો વધે તો એને કારણે ગરીબી, બેકારી, માનવ વિકાસ ઓછો થવો, આ બધા પ્રશ્નો એને કારણે ઉપસ્થિત થતા હોય છે. તો આવી રીતે વસ્તીનું પ્રમાણ વધ્યું. આઝાદી પછી ભારતની વસ્તી 1.5%ના દરે ખૂબ જ ઝડપથી વધી છે અને કેટલાક વર્ષો દરમિયાન તો કેટલાક એ દશકાઓ દરમિયાન આપણે 2% અથવા 2.2%ના દરે પણ વસ્તીમાં વૃદ્ધિ કરી ચૂક્યા છીએ, જે સારી બાબત કહી શકાય નહીં. એ પછી બેકારીની વાત કરીએ તો 1951માં ભારતમાં 33 લાખ લોકો બેકાર હતા. એટલે કે 36 કરોડમાંથી 1% 33 લાખ, 1% કરતાં પણ ઓછો વર્ગ કેવો હતો? બેકારી ભોગવતો હતો. તો 33 લાખ લોકો બેકાર હતા, જે પ્રમાણ 2004-5માં 8.2%, 2009-10માં 6.6% અને 2011-12માં ઘટીને 5.6% થયેલું છે. બરાબર. તો આવી રીતે જો પ્રમાણ જોવા જઈએ તો અહીંયા આગળ 36 કરોડ છે, તો એમાંથી 33 લાખ લોકો એ અહીંયા આપણે બેકારીની વાત કરીએ તો શરૂઆતના તબક્કામાં 1950-51માં કેટલા લોકો હતા? 33 લાખ લોકો બેકાર હતા. અને ત્યારબાદ આપણને ટકાવારીમાં આપ્યું છે કે ભાઈ 2004-5માં 8.2%, 2009-10માં 6.6% અને 2011-12માં ઘટીને 5.6% થયું છે. એટલે કે આ જે 33 લાખ હતું એમાં ટકાવારી દ્રષ્ટિએ આટલું ઘટતું ગયું છે. એટલે કે બેકારીનું પ્રમાણ દિવસે દિવસે, બેકારી એટલે જ બેરોજગારી, જે સાવ નક્કામાં બેસી રહ્યા છે એવી વ્યક્તિઓ જેની કોઈ આર્થિક ઉપાર્જન કરતા નથી, એવી વ્યક્તિઓને આપણે બેકાર વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. બેકારીનું એક આખું ચેપ્ટર આવશે તમારા ધોરણ 12માં, ત્યારે આપણે બેકારીનો સાચો અર્થ, વિસ્તૃત અર્થ વિશે વાત કરીશું. તો આ બેકારીનું પ્રમાણ પણ આપણે દિવસે દિવસે ઘટતું ગયું છે. ગરીબીની વાત કરીએ, અહીંયા રહી ગયો એક મુદ્દો ગરીબીનો. તો ગરીબી એ ભારત દેશમાં 1973-74માં 54.9%, એટલે કે લગભગ 55% લોકો ગરીબ હતા, જે પ્રમાણ 2004-5માં 37.2% અને 2011-12માં ઘટીને 21.9%, એટલે કે છેલ્લા આંકડા 2011-12ના ગરીબીના આપણી પાસે છે એમાં પણ 21% લોકો, ભારતની કુલ વસ્તીના 21.9%, એટલે કે 22% લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. આઝાદી પછી ભારતમાં ગરીબીની ટકાવારી ઘટી છે, છતાં ભારતની દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. આ પ્રમાણ ફક્ત 2% જેટલું પણ ન હોવું જોઈએ, ગરીબીનું પ્રમાણ જ ન હોવું જોઈએ, પણ આર્થિક જે અસમાનતાઓ છે આપણા દેશની, એને કારણે આ ગરીબી આપણે જોવા મળે છે. અને એનું મુખ્ય કારણ શું છે? તો કે ભાઈ વસ્તી છે. વસ્તી જેમ જેમ વધતી જાય છે એટલે સરકાર આપણને રોજગારી પૂરી પાડી શકતી નથી, અને રોજગારી પૂરી નથી પડતી એટલે ગરીબીનું પ્રમાણ વધે છે. 22% જેવું પ્રમાણ એ ખૂબ જ વધારે પડતું કહેવાય. માનવ વિકાસની વાત કરીએ તો વિકસિત દેશોની સરખામણીમાં ભારતના લોકોનું જીવન ધોરણ ખૂબ જ નીચું છે. માનવ વિકાસ એટલે શું? કે જીવન જીવવાની જરૂરિયાતની, જે જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી ના હોય તો એવી વ્યક્તિઓ, માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ નબળી જેવું આપણે કહી શકાય. એનો માનવ વિકાસ થયો નથી, એનો યોગ્ય રીતે વિકાસ થવામાં એને જે જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત થતી નથી, એને આપણે માનવ વિકાસ તરીકે ઓળખીએ છીએ. તો વિકસિત દેશોની સરખામણીમાં આ પ્રમાણ ઘણું બધું વધારે પડતું કહેવાય, એટલે કે જીવન ધોરણ ઘણું બધું નીચું છે. માનવ વિકાસ અહેવાલનો આધાર માનવ વિકાસ આંક ઉપર છે. માનવ વિકાસ અહેવાલ મુજબ 2002માં ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો, જે 2001માં 0.547, 2012માં 0.554 અને 2013માં 0.586 થયો હતો. એટલે કે માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? મહત્તમ મૂલ્ય 1 છે. અને આપણે આ વર્ષો દરમિયાન જોયું તો તમને જોવા મળશે કે 0.463, એટલે અડધા કરતા પણ ઓછું 2002માં. બરાબર. પછી
0.547 એ 2001 માં અને 0.554 એ 2012 માં અને 2013 માં 0.586. નોર્વે દેશનો કેટલો છે? આ નોર્વે દેશ જે છે યુરોપમાં આવેલો નોર્વે દેશ, એમાં એકની બાજુમાં એટલે કે 0.95 ઉપર માનવ વિકાસ દર જોવા મળે છે. એટલે કે વિકસિત રાષ્ટ્રોનો માનવ વિકાસ દર 0.85 થી લઈને 0.96 સુધીનો આપણને જોવા મળે છે. એના પ્રમાણમાં તમે આપણો જુઓ તો 0.463, 0.554, 0.586 આ કે આપણને માનવ વિકાસ આ કે આપણો અડધે સુધી પણ પહોંચેલો નથી. જેમ એકથી વધારે નથી એટલો માનવ વિકાસ આંક સારો એવું આપણે કહી શકીએ, અને અડધા કે અડધાથી ઓછો કે અડધાની આજુબાજુ હોય તો માનવ વિકાસ યોગ્ય રીતે એ દેશનો થયો નથી એવું આપણે કહી શકીએ. બરાબર. તો આ રહ્યું આપણું સ્વાતંત્ર્ય પછીની ભારતીય અર્થતંત્રના મુદ્દાઓ વિશે વાત કરી. 3 માર્કમાં અથવા તો 5 માર્કમાં આ પ્રશ્ન હંમેશા પૂછાય છે. હવે આપણે વાત કરીશું આ ચેપ્ટર જે ચલાવ્યું એનો બીજો ભાગ, એના હોમવર્ક વિશેની વાત કરીશું. તો અત્યારે હું અહીંયા સ્ટોપ કરું છું, અથવા તો આપણે અહીંયા તમે સાથે સાથે જોઈ શકો છો એનું ગૃહ કાર્ય મેં અહીંયા આપેલું છે. તો આ ગૃહ કાર્યમાં એક વાક્યમાં ઉત્તર આપો. એમાં મેં તમને 5 પ્રશ્નો આપેલા છે અને ત્યારબાદ વિસ્તારપૂર્વક ઉત્તર આપો. જે 5 માર્કમાં હંમેશા આ પ્રશ્ન પૂછાય જ છે એ છે સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. તો આ તમારા માટે હોમવર્ક છે. આ હોમવર્ક પણ તમારે આ ચેપ્ટર પૂરું થાય એટલે તમને આ ચેપ્ટરના લગભગ 3 વિડીયો બનશે, ભાગ 3 બનશે, જેમાંથી 2 ભાગ પૂરા થયા છે. તો એ ભાગ પૂરો થાય તમને જ્યારે વિડીયો મળે એના 2 થી 3 દિવસમાં હોમવર્ક પૂરું કરીને તમારે તમારા શાળામાં જઈને તમારા વિષય શિક્ષકને આ ગૃહ કાર્ય બતાવવાનું છે, આના જવાબો લખીને. એના માર્ક તમારે પરીક્ષામાં પાસ થવા માટે, આગલા ધોરણમાં જવા માટે ખૂબ જ જરૂરી છે. એટલે નોટબુકમાં સારા અક્ષરે તમારે આ ગૃહ કાર્યના જવાબો લખવાના છે અને તમારા વિષય શિક્ષકના લગભગ 20મી ડિસેમ્બરની આજુબાજુ, તમને એ પહેલાં 14મીની આજુબાજુ આ બધા વિડીયો પ્રાપ્ત થઈ જશે. તો 20મી તારીખની આજુબાજુમાં તમારા આ ગૃહ કાર્ય કમ્પ્લીટ કરીને તમારા વિષય શિક્ષકને બતાવવાનું છે. થેન્ક યુ વેરી મચ. નવો મુદ્દો, ત્રીજો ભાગ અથવા તો આ વિડીયોનો ત્રીજો ભાગ અને આ ચેપ્ટરનો છેલ્લો ભાગ લગભગ હવે પછીના વિડીયોમાં હું રજૂ કરીશ. થેન્ક યુ વેરી મચ.